નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે ગયા 3 વિડીયોમાં તમને મેં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને સમજાયું છે. કંઈ ના સમજાયું હોય તો કોમેન્ટ સેક્શનમાં લખજો, તો હું જોઈશ અને જે કંઈ જવાબ હશે એ તમને આપીશ. હવે આજે આગળ વધીશું. આજે આપણે જોઈશું સમાંતર શ્રેણીનો સરવાળો, એટલે કે જે સમાંતર શ્રેણી આપી હોય એના દરેક પદનો સરવાળો કેવી રીતે શોધી શકાય. તો એની માટે આપણી પાસે એક સૂત્ર છે SN. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. an બધાને યાદ છે, બરાબર? an માં શું હતું? a વત્તા n-1 ગુણ્યા d. આટલું તો સરખું જ આવે છે, ખાલી a ની જગ્યાએ શું છે અહીંયા આગળ 2a અને આગળ આખા પદને n ભાગ્યા 2 વડે ગુણી દીધા છે, બરાબર? આ થયું SN. ક્યારે? જ્યારે તમને a, n અને d આપ્યા હોય ત્યારે, બરાબર? બીજું એક SN નું સૂત્ર છે SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l. કૌંસમાં શું છે? a વત્તા l. એ અહીંયા આગળ શું છે? આપણું પ્રથમ પદ, એ તો આપણને ખબર જ છે. l શું થશે? l થશે તમારું અંતિમ પદ. શું થશે? અંતિમ પદ. જે તમને છેલ્લું પદ આપ્યું હોય એ તમને પ્રથમ પદ અને અંતિમ પદ આપ્યું હોય અને બીજું n આપ્યું હોય, બરાબર? તો ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો સુધી ગણી શકો છો કે તમને SN આપ્યો છે, a આપ્યું છે, l આપ્યું છે અને n શોધવાનું છે, તો પણ આ જ સૂત્ર લઈને ગણી શકાય છે. એટલે SN ના બે સૂત્રો છે, બંને સૂત્ર તૈયાર કરી દેવાના છે. પહેલું શું છે? SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. અને બીજું છે SN બરાબર n ભાગ્યા 2 a વત્તા l. ખાસ યાદ રાખવાનું શું છે? તો એ તો પ્રથમ પદ છે, આપણને યાદ છે, પણ l શું છે? અહીંયા આગળ આ પાઠમાં l અંતિમ પદ છે, બરાબર? મધ્યક મધ્યસ્થમાં l ની જે કિંમત હતી એ લઈ લેવાની નહીં. અહીંયા l શું છે? અંતિમ પદ. આટલું ધ્યાન રાખીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, હવે સમાંતર શ્રેણીનો જે સરવાળો જેનું આપણે સૂત્ર જોયું એનો આપણે પ્રથમ દાખલો લઈએ. તો દાખલો શું કહે છે કે 2, 7, 12 આ તમને સમાંતર શ્રેણી આપી છે. એ સમાંતર શ્રેણીના 10 પદ સુધીનો આપણે શું શોધવાનો છે? સરવાળો. કેટલા પદ સુધીનો? 10. એટલે n શું મળી ગયા આપણને? 10. એ અહીંયા આગળ શું છે? તો કે 2. d શું થશે? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, એટલે કે 7 - 2 એટલે કે 5. a મળી ગયો, d મળી ગયો, n મળી ગયો. તો હવે SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n ભાગ્યા 2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. થઈ ગયું? હવે SN, n કેટલા છે? 10, એટલે 10 પદોનો સરવાળો S10. n 10 ભાગ્યા 2 કૌંસમાં 2 એ કેટલા છે? 2 વત્તા n છે 10 - 1 ગુણ્યા d છે આપણા 5. થઈ ગયું? હવે આ જો છેદ ઉડતો હોય તો જ ઉડાડવાનો, બાકી કરવાનો નહીં. અહીંયા થાય છે 2 × 5 = 10 એટલે કે 5 કૌંસમાં 2 દુ 4 વત્તા 10 - 1 9 9 × 5 = 45. થઈ ગયું? અહીંયા ના સમજાય તો ફરી એકવાર સમજાવો. 10 માંથી 1 જાય 9, 9 ગુણ્યા 5 એટલે 9 × 5 = 45. 45 ને 4 = 49, બરાબર? 5 × 9 = 45, 4 4 × 25 ને 4 = 24. એટલે S10 આપણને શું મળ્યા? તો કે 245, બરાબર? આ રીતે તમને n, a અને d આપ્યા હોય તો તમે આમ સૂત્ર મૂકીને આ રીતે દાખલો ગણી શકો છો. દરેક વખતે દરેક સ્ટેપ બતાવવાની જરૂર નથી. તમે આ n માં 10 - 1 9 ગુણ્યા 5 લખવાનો સ્ટેપ જે છે એ સ્કીપ કરી શકો છો. જરૂરી નથી, જેટલા ઓછા સ્ટેપમાં પતતું હોય, પણ તમને ના સમજાય તો તમે એ લખી શકો છો. ફરી એકવાર શું કર્યું? n આપણને આપ્યો છે, a લીધા, d લીધા,
સૂત્ર મૂક્યું, સૂત્રમાં બધી કિંમતો મૂકી. અહીંયા જો ભાગાકાર થતો હોય તો જ ભાગવાનો, 3/2 હોય તો ભાગાકાર કરવાનો નહીં, બરાબર. એને એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું, પછી આગળ સાદુરૂપ આપવાનું. આટલું ખબર પડી ગઈ? તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ બીજો દાખલો, -37 -33 -29. આ જે સમાંતર શ્રેણી છે એના 12 પદ, કેટલા? 12 પદ સુધી સરવાળો શોધવાનો છે. 12 પદ એટલે n શું મળે આપણને? 12. એ શું છે અહીંયા આગળ? તો કે -37. હવે d, તો d શું થશે? તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે -33 -37. બરાબર? કેમ? આ બંને પદ માઇનસ છે અને વચ્ચે પાછી શું છે? બાદબાકી. તો આ અલગથી દર્શાવવાની રહેશે, નહીં તો તમારો જવાબ શું થઈ જશે? ખોટો. હવે આ ઓછા ઓછા વત્તા એટલે થશે -33 વત્તા 37. જ્યારે બે નિશાની સાથે હોય તો પહેલા બે નિશાનીની એક નિશાની કરવાની અને કરવાની જ, બરાબર. કારણ કે બંને નિશાની ગુણાકારમાં છે, એટલે જે જવાબ આવે એ મૂકી દેવાનો નિશાનીનો, બરાબર. આ થઈ ગયું ઓછા વત્તા ઓછા. 33 માંથી 37 જાય કે 37 માંથી 33 જાય, શું વધે? 4. પણ કેવા? પ્લસ. કેમ? 37 ની આગળ પ્લસ નું ચિહ્ન છે એટલે ડી આપણને શું મળે અહીંયા આગળ? 4. ખબર પડી? હવે SN નું સૂત્ર n/2 કૌંસમાં 2a વત્તા n-1 ગુણ્યા d. આવી ગયું? હવે SN ના સૂત્રમાં કિંમત મૂકી. કયું શોધવાનું છે? તો કે S12. n કેટલા છે? 12/2. 2 કૌંસમાં a કેટલા છે આપણી પાસે? તો કે -37. બરાબર? વત્તા n તો કે 12 - 1 ગુણ્યા d કેટલા આયા? 4. થઈ ગયું? 2 × 12. બરાબર? હવે આ 7 દુ 14, 4 વધી પડી 1, 3 દુ 6 ને 1 7, 37 દુ -74. કેમ? વત્તા ઓછા ઓછા. ગુણાકાર હોય અને એક સંખ્યા માઇનસ હોય તો જવાબ હંમેશા માઇનસમાં જ આવશે, બરાબર. વત્તા 12 માંથી 1 જાય 11, 11 ચોક 44. થઈ ગયું? હવે આ વત્તા ઓછા ઓછા 6 વત્તા ઓછા ઓછા અને નિશાની માઇનસ. કેમ? 74 મોટા છે, એની આગળ માઇનસ છે. 74 માંથી 44 જાય તો કેટલા વધે? તો કે 30. બરાબર? હવે 6 તરી 18 એટલે 180. પણ કેવા? માઇનસ. કેમ? ગુણાકાર છે, બરાબર. સરવાળો કે બાદબાકી છે નહીં, ગુણાકારમાં જે ચિહ્ન હોય એ જ આવી જાય. વત્તા ઓછા ઓછા અને એટલે S12 આપણને શું મળી ગયું? -180. ખબર પડી? ખાસ યાદ રાખવાનું, જ્યારે પણ માઇનસ આ રીતે બે જગ્યાએ આવે, એક સાથે બે માઇનસ કે એક સાથે બે પ્લસ કે એક સાથે પ્લસ અને માઇનસ ભેગા આવે, ત્યારે બે માંથી પહેલા એક નિશાની કરવાની, કારણ કે બંને માઇનસ વચ્ચે કોઈ સંખ્યા નથી. જ્યારે તમારી પાસે આવું કંઈ હોય કે 2 -2 -3, તો આમાં તમારે સરવાળો થશે કે બાદબાકી એ જોવાનું, એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ને 2 5 અને ફરી જવાબ એનો આવશે -5. પણ તમારી પાસે આવું છે કે 2 -3, બરાબર. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 2 વત્તા 3 અને એનો જવાબ આવશે 5. જો બંનેના જવાબમાં ફેર આવે છે, અહીંયા -5 આવ્યો, અહીંયા 5 આવ્યો, કારણ અહીંયા બે નિશાની વચ્ચે એક સંખ્યા છે અને અહીંયા બે નિશાની વચ્ચે કોઈ સંખ્યા નથી, એટલે નિશાની બે માંથી એક થાય અને પછી જવાબ આવે. જ્યારે અહીંયા બે નિશાની વચ્ચે એક સંખ્યા છે એટલે એ સંખ્યાને આપણે ડાયરેક્ટ સરવાળો કે બાદબાકી જે થતું હોય એ કરીને જવાબ લખવાનો છે. હંમેશા યાદ રાખવાનું, જ્યારે બે નિશાની સાથે હોય તો બે માંથી પહેલા એક નિશાની કરવાની, નહીં તો તમારા જવાબમાં ફેર પડશે. આટલું સમજાઈ ગયું? તો આગળ હવે ત્રીજો દાખલો શું આપ્યું છે? 34 + 32 + 30 વત્તા ક્યાં સુધી? 10. હવે આનો આપણે સરવાળો શોધવાનો છે. સમાંતર શ્રેણી છે એમ આપી દીધું છે, બરાબર. પણ હવે આપણી પાસે a છે, કેટલા છે?
34 ડી છે કેટલા થશે 32 માઇનસ 34 એટલે કે -2 બરાબર એલ છે કેટલા છે 10 પણ એન નથી શું નથી એન ક્યાંથી લાવવા કોઈને ખબર તો એન લાવવાના an પરથી an બરાબર a વત્તા n માઇનસ 1 ગુણ્યા t હવે an શું લઈ લેવાનું તો કે l જે છેલ્લું પદ હોય એ લઈ લેવાનું કારણ કે આપણે સંખ્યા જોઈશે ને કુલ કેટલા પદ છે બરાબર n એટલે કુલ કેટલા પદ તો આ છેલ્લું પદ છે એ લઈ લેવાનું n બરાબર શું લઈ લેવાના 10 એ કેટલા છે 34 વત્તા n માઇનસ 1 એટલે n તો શોધવાના જ છે અને આ છે -2 હવે 34 ને આમ લઈ જવાના 10 માઇનસ 34 બરાબર n માઇનસ 1 ગુણ્યા -2 34 માંથી 10 જાય તો 24 પણ સંખ્યા કેવી છે 34 મોટી છે અને એની આગળ શું છે માઇનસ એટલે -24 બરાબર n માઇનસ 1 ગુણ્યા -2 આને કરતા બનાવીએ એટલે શું થઈ જશે -24 ભાગ્યા -2 આ માઇનસ માઇનસ પ્લસ આ થશે 12 દુ 24 એટલે n માઇનસ 1 બરાબર શું મળ્યા 12 તો n બરાબર શું થઈ જશે તો કે 12 વત્તા 1 એટલે n બરાબર 13 મળી ગયા હવે આપણે SN શોધીશું SN નું સૂત્ર શું હતું બીજું વાળું n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l બસ આમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ મળી જશે n કેટલા આવ્યા 13 ભાગ્યા 2 એટલે આ શું શોધવાના s 13 એ કેટલા આપ્યા છે આપણને તો કે 34 અને l કેટલા છે તો કે 10 થઈ ગયા ને હવે જો અહીંયા ભાગાકાર થતો નથી 13 ને 2 વડે ભગાશે ના 13 એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે બરાબર તો 13 ભાગ્યા 2 34 ગુણ્યા 10 44 આયા હવે ગુણાકારમાં છે એટલે આને 44 ને પણ 2 વડે ભાગી શકાય એટલે 22 દુ 44 તો આપણી પાસે શું આયા 13 ગુણ્યા 22 તો કરીએ આપણે 13 ગુણ્યા 22 3 દુ 6 2 એકા 2 3 દુ 6 2 એકા 2 આ 6 6 ને 2 8 અને આ 2 એટલે 286 તો S13 શું આવ્યો તો કે 286 ખબર પડી અહીંયા તમને શું આપી દીધું એ આપી દીધું શ્રેણી આપી આખી અને છેલ્લું પદ આપી દીધું હવે છેલ્લું પદ છે એ છે તો સૂત્ર મૂકીએ ના મળી જાય મળી રહે પણ n ક્યાં છે આપણી પાસે n છે ના SN આપ્યો છે SN તો શોધવાનો છે તો બે કિંમત ના હોય તો સૂત્રમાં કેવી રીતે કિંમત મૂકી શકાય પણ n આપણને મળી શકે છે ક્યાં પરથી an પરથી બરાબર an પરથી આપણને n ની કિંમત મળી હા મળી ને 13 મળી હવે એની n ની કિંમત આમાં મૂકીએ એટલે આપણને S13 મળી જાય પણ n ને શોધવા કયું પદ લેવાનું હંમેશા જે તમને અંતિમ પદ આપ્યું હોય એ આટલું ખબર પડી ફરી એકવાર યાદ રાખવાનું કે જ્યારે અંતિમ પદ આપ્યું હોય તો પહેલા n શોધવાના અને n શોધ્યા પછી જ SN શોધવાના છે અને પછી SN માટે આ નાનું જે સૂત્ર છે n ભાગ્યા 2 કૌંસમાં a વત્તા l એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે મોટું સૂત્ર લેવાની જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો દાખલો અહીંયા આપ્યું છે 7 વત્તા 10.1/2 વત્તા 14 વત્તા છેલ્લું પદ આપ્યું છે 84 બરાબર ફરી એનું એ જ આવ્યું પહેલા શું શોધવું પડશે n પણ પ્રશ્ન છે આ સંખ્યા બરાબર આ કઈ સંખ્યા છે મિશ્ર સંખ્યા તો આને જ્યારે અપૂર્ણાંકમાં ફેરવવી હોય તો શું કરવાનું 10 દુ 20 વત્તા 1 આ જે છે બરાબર પૂર્ણ સંખ્યા એનો અને છેદનો શું કરવાનો ગુણાકાર એનો ગુણાકાર કરીને વત્તા જે ઉપરની સંખ્યા હોય એ ઉમેરવાની એટલે કે આ 7 વત્તા 10 દુ 20 ને 21 ના છેદમાં 2 વત્તા 14 વત્તા 84 થઈ ગયું
હવે પ્રથમ પદ લખીશું. પ્રથમ પદ શું છે આપણા? 7 બી. બી શું થશે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું એટલે 21 ભાગ્યા 2 માઇનસ 7. હવે જો આ અપૂર્ણાંક છે અને આ પૂર્ણ સંખ્યા છે, એની બાદબાકી શક્ય નથી. તો કેવી રીતે કરીશું? તો કે આ બે ને લસા લેશું એટલે 7 વડે ગુણવાના અને 7 વડે ભાગવાના. બરાબર, બંને ક્રિયા કરો એટલે 7 દુ 14 એટલે 21 માઇનસ 14 આખાના છેદમાં 2. કેમ? 7 વડે ગુણ્યા પણ અને ભાગ્યા પણ એટલે બંનેના છેદમાં 2 આવી જાય. થઈ ગયું? 21 માઇનસ 14 એટલે 7 ભાગ્યા 2. હવે પહેલું શું શોધીશું? n. અને પછી શું શોધીશું? Sn. બરાબર, n શોધવા માટે શું લઈશું? an a વત્તા n માઇનસ 1 ગુણ્યા d. એ કેટલા છે? 7. n માઇનસ 1 શોધવાના છે. an કેટલા છે? 84. બરાબર, અને આ આયા d કેટલા છે આપણી પાસે? 7 ભાગ્યા 2. અને કંઈ જ કરવાનું નહીં, જેવું છે એવું એવું રાખી મૂકવાનું છે. બરાબર, આગળ સાદરૂપ આપીશું એટલે ખબર પડી જશે. 84 માંથી 7 બાદ કરવાના. થઈ ગયું? 84 માંથી 7 જાય એટલે બધે 77. હવે આ બંને ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં. એટલે આ છેદ છે અંશમાં જશે, અંશ છે છેદમાં જશે. એટલું યાદ રાખવાનું, જ્યારે અપૂર્ણાંક સંખ્યા હોય એને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો અંશ છેદમાં જાય ને છેદ અંશમાં જાય. બરાબર, એટલે n માઇનસ 1 ને કરતા કરીએ તો 77 ગુણ્યા 2 ભાગ્યા 7. 11 સત્તા 77 એટલે n માઇનસ 1 બરાબર શું મળ્યું? 11 દુ 22 એટલે n બરાબર 22 વત્તા 1 n બરાબર 23. થઈ ગયું? હવે શું શોધીશું? Sn. Sn બરાબર આપણું સૂત્ર n/2 કૌંસમાં a વત્તા l. n/2 n કેટલા આયા? 23 ભાગ્યા 2. એ કેટલા છે આપણી પાસે? 7 વત્તા આ છે 84. બરાબર, આ s 23 થશે ને? n 23 એટલે s 23. આને એઝ ઇટ ઇઝ રહેવા દેવાના, કારણ કે ભાગાકાર થતો નથી. 84 વત્તા 7, 7 ને 4 11 બધી પડે 84 વત્તા 7 91. હવે આની વડે પણ નહીં ભગાય, આની વડે પણ નહીં ભગાય, તો પહેલા 23 ગુણ્યા 91 કરી દેવાના. 3 9 2707 વધી પડી 2 2 9 18 ને 2 20. 3 1 3 3 દુ 6 3 6 ને 7 0 3 વધી પડી 1. 3 1 3 2 1 2 7 ને 2 9. બરાબર, ગુણાકાર આવ્યો 2093 એટલે એ લખવાનો 2093 ભાગ્યા 2. બરાબર, હવે ભાગાકાર બી કરવો જ પડશે ને, ભાગાકાર એમને એમ ના મૂકી શકાય. એટલે 2093 ભાગ્યા 2. 2 1 2. બરાબર, 0. હવે 0 ને તો ભગાય નહીં એટલે અહીંયા શું મૂકવાનો? 0. આ ભૂલી જવાનું નહીં. ફરી 9 નીચે ઉતારીએ 2 ચોક 8 એટલે વધ્યા 1. 2 6 12 1 વધ્યો. હવે આપણને અહીંયા આગળ જવાબ કેવી અહીંયા આગળ સમાંતર શ્રેણીમાં અપૂર્ણાંક સંખ્યા આપી છે એટલે આપણે એ પ્રમાણે જેનો જવાબ લખીશું. તો પૂર્ણ સંખ્યા શું આવશે? તો કે જે જવાબ આવ્યો આપણો, બરાબર છે, એ ભાગફળ 10 1046. આ જે છે એ છેદમાં જશે અને જે અહીંયા આગળ શેષ વધીએ અહીંયા આવશે. ખબર પડી? આ લખતા શીખવાનું. અહીંયા શું આવશે? ભાગફળ. જે તમારો જવાબ આવ્યો એ. છેદમાં શું આવશે? તો જેને વડે તમે ભાગો છો એ, ભાજ્ય. અને અંશમાં આવશે તમારી જે શેષ વધી એ. આ તમારો S23 નો જવાબ. ખબર પડી આટલું?
ના ખબર પડે તો ફરી એકવાર જોજો વિડીયો, બરાબર, અને ફરી એકવાર સમજવાનો પ્રયત્ન કરજો. સરવાળો સરળ છે, ખાલી સૂત્રમાં કિંમત મૂકતા શીખવાનું અને સમજવાનું કે શું આપ્યું છે અને શું શોધવાનું છે, બરાબર. તે છતાં ના ખબર પડે તો કમેન્ટ્સમાં લખજો, તમારા પ્રશ્નનો જવાબ તમને જરૂરથી આપવામાં આવશે.